હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરે ચીકુ થીક શેક બનાવવાની રેસીપી। અને જેવો માર્કેટમાં મળે છે આજે આપણે તેને સેમ એવી જ રીતે બનાવીશું। તો આ ઉનાળામાં તમે પણ ઘરે આ રીતેનો ચીકુ થીક શેક ઘરે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। રેસીપી જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે। ચીકુ થીક શેક બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ચીકુ લીધેલા છે। તો આ રીતે છોલી અને આપણે તેને મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરી લઈશું। આ સમયે જો તમારે વધારે ચીકુનો યુઝ કરવો હોય તો વધારે પણ લઈ શકો છો। ત્યારબાદ આ રીતેનું એક મિક્સરનું મોટું જાર લઈશું અને તેમાં કટ કરેલા પહેલાં તો બધા જ ચીકુ એડ કરીશું। ત્યારબાદ આ થીક શેકને ઠંડો બનાવવા માટે આપણે તેમાં થોડા આઈસ ક્યુબ્સ એડ કરીશું। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અને 1 મોટા ગ્લાસ જેટલું આપણે અહીંયા દૂધ એડ કરી દઈએ। તમારે વધારે થીક શેક બનાવવો હોય તો વધારે પણ કરી શકો છો। ત્યારબાદ 2 સ્કૂપ જેટલું આપણે તેમાં આઈસ્ક્રીમ એડ કરીશું। તમે કોઈ પણ આઈસ્ક્રીમનો ઉપયોગ કરી શકો છો। અને ત્યારબાદ હવે બધી જ સામગ્રીઓને જોડે એક વખત આપણે સરસ રીતે ક્રશ કરી લઈએ, જેથી કરી અને આપણો એકદમ સરસ એવો થીક શેક બની અને તૈયાર થઈ જશે। તો હવે તૈયાર કરેલા થીક શેકને આપણે આ રીતેને એક ગ્લાસમાં લઈ લઈએ। તો આ રીતેના ગ્લાસ લઈ અને હવે આપણે તૈયાર કરેલા થીક શેકને સર્વ કરીએ। જો તમારે આ સમયે ઉપરથી થોડું આઈસ્ક્રીમ એડ કરવું હોય તો એ પણ કરી શકો છો। હું અહીંયા તેને ચોકો સિરપ અને ચોકો ચિપ્સથી ગાર્નિશ કરી રહી છું, જેનાથી આ થીક શેકનો લુક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે। તો હવે તમે પણ આ રીતેનો ચીકુ થીક શેક ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો।